દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ 13 લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. ત્યારે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ હવે ગુજરાતને પણ હાઈ એલર્ટમાં મૂકી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ જિલ્લાના અને શહેરોના કમિશનરો, પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ રેલવે સ્ટેશનો, સાર્વજનિક સ્થળો પર ચાંપતી નજર રાખે, સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે. તમામ રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને સાર્વજનિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ, અંકલેશ્વર સહિત જાહેર સ્થળો પર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને પોલીસ દ્વારા તમામનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી હતી તેમજ સીસીટીવી કેમેરાઓને ફંફોસવાનું શરૂ કર્યું છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પરંતુ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જાણવા મળ્યું છે.